વિવાત્યા શિવ ધનુ ને પ્રણામ કરી તોડી નાખ્યું એનો અવાજ ભયંકર થયો પરશુરામની સમાધિ થોડી મહેન્દ્ર પર્વત છોડીને આવ્યા પરશુરામ બહુ ખીજાણા લક્ષ્મણ પરશુરામનો સંવાદ આવ્યો અંતે રામે હાથ જોડીને કીધા કે નાથ શિવ ધનુ ભંજન હારા હોય કોઈ દાસ તમારા પરશુરામને પોતાનો પરિચય આપ્યો સારંગ ધનુષ પરશુરામની સાથે હાથે ચલી ગયું રામે ચડાવ્યું પરશુરામ રામની સ્તુતિ કરીને જતા રહ્યા એક જ મંડપમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના વિવાહ થયા રામ સાથે સીતા લક્ષ્મણ સાથે ઉર્મિલા ભરત સાથે માંડવી શત્રુઘ્ન સાથે સુરતીકેતરી ચારો ભાઈઓના લગ્ન થયા ચારો ભાઈઓને વિદાય થઈ અયોધ્યામાં જાન આવી આખી અયોધ્યા રામ લગ્નના ગીત ગાય આમ કરતો ઘણો વાત વીત્યો રાજ તિલકની તૈયારી થઈ કઈ માએ બે વરદાન માંગ્યા એક વરદાન ભરતને રાજગાદી બીજું વન રામને રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા કેવટ પાસે નાવ માગી વાલ્મીકી ઋષિ પાસે આવ્યા ચિત્રકૂટ 13 વર્ષ રહ્યા 14મા વર્ષ પંચવટી માર્યા ભગવતી જાનકીને કીધું તમે અગ્નિમાં પ્રવેશ કરો તમારી સાયાને મૂકો હું રાક્ષસોનો નાશ કરું ભગવતી અસલી સીતા અગ્નિમાં સમાઈ ગયા સાયા રહી સુરફણકા આવી લક્ષ્મણે નાક કાન કાપ્યા સુરફણકા ખુરદસોને લઈને આવી 14,000 રાક્ષસોને ભગવાને મારી નાખ્યા સુરફણકા રાવણ પાસે ગઈ રાવણ મારીચ પાસે આવ્યો મારીચને મૃગ બનાવ્યો મા જાનકીનું અપહરણ કરી રાવણ સીતાને લંકામાં લઈ ગયો રામ લક્ષ્મણ ગોતતા ગોતતા ગીધરા જટાયુને પાસે આવ્યા ગીધરા જટાયુ કીધું સીતા માટે હું બહુ લડ્યો રાવણે મારી પાંખ કાપી નાખી ગીધનો ઉદ્ધાર કરી સબરીના આશ્રમ આવ્યા સબરીનો ઉદ્ધાર કરી આગળ ચાલ્યા હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં આવી પોતાનો પરિચય માગી હનુમાનજી પોતે પ્રગટ થયા રામ લક્ષ્મણને લઈ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી વાલીનો ઉદ્ધાર કર્યો સુગ્રીવને રાજ મળ્યું બધા વાંદરાઓ સીતાની ખોજમાં ગયા હનુમાન જામવંત અંગદ નલ નીલ લંકા તરફ ગયા લંકામાં જવા કોઈ તૈયાર નથી સંપાતીએ રસ્તો બતાવ્યો જામવંતે હનુમાનજીને કીધું રામ કાજ લગી તબ અવતારા સુનત હી ભય પર્વતા રામ કાજ લગી તબ અવતારા સુનત હી ભય પર્વતા જીમી અમોદ રઘુપતિ કરબાણા તાહી ભાંતિ ચલા હનુમાન રઘુપતિ કરવાના બોલી હનુમાનજી મહારાજ હનુમાનજી લંકામાં ગયા સુરસાનો ઉદ્ધાર કરી શીકાનો ઉદ્ધાર કરી લંકનો ઉદ્ધાર કરી વિભીષણને મળ્યા આખી લંકા જોયું બધું આવું દેખાતું હતું હનુમાનજીને ગમ્યું નહીં વિભીષણને મળ્યા વિભીષણે માં જાનકી ક્યાં રહેશે રસ્તો બતાવ્યો સીતાજીને મળ્યા મુદ્રિકા આપી અશોક વાટિકા ઉજાડી ઇન્દ્રજીત હનુમાનજીને બાંધીને લઈ ગયો લંકામાં વરઘોડો ફેરવ્યો ભગવાનના ભક્તોની દશા દુનિયાએ આવી કરી અને હવે બધા હનુમાનનું મંદિર બનાવીને પૂજે છે આપણે હતા એ ટાઈમ દેવી ભાગવતમાં વાંચો કે રાવણના રાજમાં તમે કોણ હતા દેવી ભાગવતમાં લખ્યું છે આપણે કોણ હતા આ શરીરનો નાશ થશે આત્માનો નહીં નેનમ સંનંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક નચન લંક્યો નદ્યાપો સોચતી મારુત અર્જુનને કૃષ્ણ બોલ્યા છે હનુમાને આખી લંકા બાળી માં જાનકીને દર્શન કરી ચુડાવડી લઈને આવ્યા રામને વાત કરી રામ લક્ષ્મણ સુગ્રીવાદી વાંદરાઓ નહીં સેતુ બંધ બંધાયો રામેશ્વરની સ્થાપના કરી ભગવાન રામે કીધું ભગવાન ભોળોનાથ મારો ઈષ્ટદેવ છે નામ પડ્યું બોલે રામેશ્વર મહાદેવ રામ રાવણનું યુદ્ધ થયું રાવણની સેનાનો નાશ થયો ઇન્દ્રજીતે શક્તિ ચલાવી લક્ષ્મણને મૂર્છા આવી હનુમાનજી સજીવની બુટી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા ઇન્દ્રજીતનો લક્ષ્મણજીએ ઉદ્ધાર કર્યો કુંભકર્ણને રાવણે જગાડ્યો કુંભકર્ણ આવ્યો રામે એનો ઉદ્ધાર કર્યો અંતે રાવણ આવ્યો રાવણનો ઉદ્ધાર કર્યો અને રાવણ શિલે મરતા મરતા રામ રામ કહી પ્રાણ છોડ્યા વિભીષણને રાજ મળ્યું ભગવાન રાજ આપી લંકાનું વિભીષણને ભગવાન અવધમાં પતાર્યા આખી અયોધ્યા ઉમટી પડી ભગવાનનું સ્વાગત થયું અનેક રૂપ લીધા ભગવાન બધાને મળ્યા ચારો ભાઈનો નવડાવી ધોડી સીતારામ રાષ્ટ્રીય આસન બેઠા प्रथम तिलक पुनि सब विप्रन आय प्रथम तिलक वशिष्ठ मुनि के नाम पुनि सब विप्रन आय बार बार आरती उतारी मुनि महतारी बारे बारे आरती उतारे हरसी मुनि महतारी हरसी मुनि
રામચંદ્ર ભગવાન કી રામ રાજા બન્યા ચારે ભાઈઓને બબ્બે બાળકો જન્મ્યા 11,000 વર્ષ સુધી રામે અયોધ્યાનું રાજ કર્યું પછી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બધા આખું કુટુંબ આ ગંગા કિનારે આવી ગંગા સ્નાન કરી લક્ષ્મણ ઝૂલા ગયા રામ ઝૂલા ગયા સ્વર્ગ આશ્રમ ગયા ઋષિકેશ ગયા કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી જમ્મોત્રી ત્યાં રામકુંડ છે લક્ષ્મણ કુંડ છે સીતાકુંડ છે બધા આખા કુટુંબ સાથે અહીંયા આવ્યા અને આ ગંગા કિનારે ગુરુદેવ વશિષ્ઠએ રામને કથા સંભળાવી જેનું નામ છે યોગ વશિષ્ઠ રામાયણ આ ગંગાના કિનારે જેમ તમે સાંભળો છો એમ આખું અયોધ્યાના લોકો ભગવાન રામ પોતાના કુટુંબને લઈ પોતે યજમાન બન્યા ગુરુદેવ વશિષ્ઠે આ ગંગા કિનારે યોગ વશિષ્ઠ રામાયણની કથા કરી અહીં રામ અવતારની કથા પૂરી થઈ હવે કૃષ્ણ આવવાની તૈયારી સુખદેવજી મહારાજ કહે છે ચંદ્રનો પુત્ર અંતરી થયા અંતરીના પુત્ર ચંદ્ર થયા ચંદ્રનો પુત્ર બુધ થયો બુધનો પુત્ર પુરુ થયો પુરુનો પુત્ર નહુષ થયો નહુષનો પુત્ર યાતિ થયો યાતિનો પુત્ર યદુ થયો યદુનો પુત્ર સુરસેન થયો સુરસેનના પુત્ર વસુદેવ થયા વસુદેવને દેવકીના લગ્ન થયા કંસ દેવકીને વળાવે આકાશવાણી થઈ અરે ઓ મુરાદ હજુ સમજી ગયા આઠમો તારી બેનનો બાળક તારો કાળ હશે કંસને મારવા જાય વસુદેવ વચન આપે મારશો નહીં અમે જે બાળક જન્મ છે તમને આપી દઈશું કાળા ઘરમાં પૂર્યા એક પછી એક બાળક જન્મું કંસે મારી નાખ્યા અંતે ભગવાને યોગ માયાને જેને તમે માયાદેવી કહેશો હરિદ્વારની અધિષ્ઠાત્રી આ માયાદેવી કૃષ્ણએ કીધું તું યશોદાના ગર્ભમાં જન્મ હું તને માયા બનીને હરિદ્વારમાં તારું મંદિર બનાવીશ અને આ માયાદેવી યશોદાના ઘરે જન્મી દેવી ભાગવતમાં લખ્યું છે ચંડી ભાગવતમાં જો પોતે બોલી હું યશોદાના ગર્ભમાં જન્મ લઈશ વિંધ્યાચલ પર વાસ કરીશ આવું લખ્યું છે વાંચ આ માયાદેવી એટલા માટે માયાદેવીના દર્શન કરી પછી હરિદ્વારની યાત્રા થાય કાળ ભૈરવના દર્શન કરી હરિદ્વારની યાત્રા થાય દક્ષેશ્વરના દર્શન કરી હરિદ્વારના યાત્રા 3 યાત્રા છે મારા બાપ મુખ્ય હરિદ્વારની બહુ પુરાતન જગ્યા તમને જલ્દી કોઈ બતાવશે ને એની કથા બહુ લાંબી છે હું કાલ કહીશ આ બાજુ ભગવાને બલરામ શેષ નારાયણને મોકલ્યા રોહિણીના ગર્ભથી ભાદો સુદ એકમને બલરામ જન્મા અને પછી ભગવાન શ્રાવણ મહિનો અષ્ટમીનો દિવસ રાતના 12 વાગ્યા ઝરમર વરસાદ વરસે ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા વસુદેવ દેવકીને દર્શન આપ્યા નાનું રૂપ લીધું યોગ માયા આવી પોટલો આપ્યો ટોપલામાં ભગવાનને મૂકી ભગવાને કીધું મને નંદ બાબાને ઘરે મૂકી જાઓ હાથમાંથી હાથ કર્યો પગમાંથી બેડીઓ છૂટી બધા દરવાજા ખુલ્યા મહામાયા આખી મથુરાને સુડાવી દીધી કોઈને ખબર ન પડી અને ભગવાનને લઈ વસુદેવજી નંદ ભવનમાં આવી ભગવાનને યશોદાના ખોળામાં સુડાવી યોગમાયાને લઈને આવે છે હવાર થાય રડવાનો અવાજ આવ્યો કંસ આવે છે દેવકીને કહેશે મને આપી દે મારો કાળ દેવકી કહેશે તો દીકરી સાને છોડી દે તારે કોઈ છોકરો નથી ભલે મારા છોકરાને માર્યા પણ હું આશીર્વાદ આપું તારા ઘરે દીકરો થશે આ મારી દીકરી મોટી થશે તારા દીકરા સાથે પરણાવીશ આપણે મામા પીમાં વરે છે ને બા પણ કંસ માન્યો નહીં હાથ લઈ પગ પકડી ફેંકવા ગયો માં એના હાથમાં એક લાત મારીને કીધું પાપી તારો પાપનો ઘડો ભરાઈ ગયો તને મારનારો જન્મી ગયો આમ કરીને આકાશમાં અષ્ટભુજામાં પ્રગટ થઈ લોકોએ જય જયકાર કરી બોલ જગદંબે અંબે જગદંબા દ્રશ્ય થયા કંસ ગભરાયો આ બાજુ નંદ બાબાને ખબર પડી નંદની બેન સુનંદાએ થાળી વગાડી આખું ગોકુળ જાગ્યું નાચવા લાગ્યા ગાવા લાગ્યા કહેવા લાગ્યા અને નંદ બાબાને માથે ટોપલો મૂકી અને ગોકુળની બજારમાં ફરવા લાગ્યા હવે આવો ભગવાન કૃષ્ણને લઈ વસુદેવ આવે છે આપણે સ્વાગત કરીએ બધા ઊભા થઈ જાઓ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ આવાજો ભગવાનને બધા ભગવાનને લઈને આવો લાઈનમાં ઉભા રહે ભગવાન પધારી રહ્યા છે વંદનમ રામા વંદનમ શ્યામાય હો વંદનમ રામા લંડનમાં સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ગુરુદેવ રાજેશજી મહારાજ ડોક્ટર સાહેબ ગુરુદેવ ડોક્ટર રાજેશજી મહારાજને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ બધાઈ હો શુભકામના હરિદ્વાર ગંગા કિનારે સુરત નગરના વાસીઓ તરફથી ભાવનગર મહુવા અમરેલી મુંબઈ આફ્રિકાના ભક્તો તરફથી સુરતના ભક્તો તરફથી રાજેશજી મહારાજ ડોક્ટર ગુરુદેવ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં બિરાજલ ડોક્ટર રાજેશજી મહારાજને
શુભકામના કૃષ્ણ જન્મની વધાઈ હો એ ગુરુદેવ ડોક્ટર રાજેજી મહારાજ આપ લંડનમાં અમને નિહાળી રહ્યા છો તમને ખૂબ ખૂબ શુભકામના નાના નાના માણસોને પણ આપ લંડનમાં બોલાવો બ્રાહ્મણોને સાધુ સંતોને આશરો આપો હે ડોક્ટર રાજેજી મહારાજ તમારા ગુરુના ચરણમાં પ્રણામ તમને કૃષ્ણ જન્મની હરિદ્વારથી ગંગા કિનારેથી વધાય હો સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હેરો ડોક્ટર ગુરુદેવ રાજેજી મહારાજને વધાય હો વંદનમ રામા નંદ ઘેરે આનંદ ભયો सागर देव तारा चरण पखार 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 तने नमनो करे नर नारी ओ वाला तने नमन करे नर नारी वाला तारी काननाथ कृष्ण मुरारी हो कृष्ण मुरारी मारा द्वार काननाथ हो कृष्ण मुरारी सूरज ने चंद्र तारी आरती उतार सूरज ने चंद्र तारी आरती उतार सूरज ने चंद्र तारी आरती उतारे सूरज ने चंद्र तारी आरती उतारे नमन करे से नर नारी नमन करे से नर नारी मारा द्वारिका नाथ कृष्ण मुरारी हो मुरारी मारा द्वारिका नाथ बजो कृष्ण मुरारी हो कृष्ण मुरारी हे बेनी सुभद्रा नावीर मारा कृष्ण मुरारी बेनी सुभद्रा नावीर मारा कृष्ण मुरारी भगतो आवी तारी